હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે પોસ્ટ વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવેલ છે કે જેમાં મિત્રો કુલ 1826 જગ્યાઓ છે। તો મિત્રો તેની તમામ પ્રકારની ડિટેલમાં માહિતી મેળવશું, જેમ કે પરીક્ષા ફી છે તે કોને કોને ભરવાની રહેશે, કોને કોને પરીક્ષા ફી નહીં ભરવાની રહે, પરીક્ષા ફી ભરવાની રહેશે તો કેટલા રૂપિયા ભરવાની રહેશે, क्या क्या डॉक्यूमेंटની જરૂર પડશે, તે તમામ પ્રકારની માહિતી છે તે આજના વિડીયોમાં મેળવશું। तो વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો પસંદ પડે તો અવશ્ય લાઈક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો જોઈએ મિત્રો ડિટેલમાં માહિતી। તો કે મિત્રો જે પોસ્ટ વિભાગની જે ભરતી બહાર પાડવામાં આવેલ છે તે ગ્રામીણ ડાક સેવકની ભરતી છે કે જે તારીખ 21/12/2020 થી આ ભરતી બહાર પાડવામાં આવેલ છે। હવે તારીખ 21/12/2020 થી લઈને 20/1/2021 સુધી તમે આ ભરતીમાં ઓનલાઈન અરજી છે તે કરી શકશો। હવે ઓનલાઈન અરજી કરવા માટે મિત્રો આપણે એક ઓલરેડી વિડીયો અપલોડ કરેલ જ છે કે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય તેની સંપૂર્ણપણે ડિટેલમાં માહિતી આપતો વિડીયો અપલોડ કરેલ છે। જો તમે તે ના જોયો હોય તો આ જ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા તો આઈ બટન ઉપરથી તેમની લિંક તમને મળી જશે। તો મિત્રો આ જે ભરતી છે તેની જોબ પ્રોફાઇલની વાત કરીએ તો 3 જોબ પ્રોફાઇલ છે। તો સૌથી પહેલા તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર કે જેને આપણે ટૂંકમાં BPM તરીકે ઓળખીએ છીએ। હવે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરમાં તમારે શું કરવાનું હોય છે તો કે મિત્રો જે પોસ્ટ ઓફિસની અંદર જે તમારે કોમ્પ્યુટર વર્ક હોય છે તેને તમારે હેન્ડલિંગ કરવાનું હોય છે। તે સિવાય બીજી જે જોબ પ્રોફાઇલ છે તે છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર કે જેને આપણે ટૂંકમાં ABPM તરીકે ઓળખીએ છીએ કે જેમાં પણ મિત્રો તમારે કોમ્પ્યુટર વર્કનું હેન્ડલિંગ કરવાનું હોય છે। ત્યાર પછી મિત્રો ત્રીજી જે જોબ પ્રોફાઇલ છે તે છે ડાક સેવક। હવે મિત્રો ડાક સેવકમાં તમારી જે ટપાલ હોય છે તે ટપાલનું તમારે જે તે સરનામે વિતરણ કરવાનું હોય છે, પહોંચાડવાની હોય છે। તો મિત્રો ત્યાર પછી આપણે વાત કરીએ કે આ જે ભરતી છે તો તેમાં મિત્રો સેલેરી શું રહેશે તો કે મિત્રો સેલેરી છે તે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર માટે 4 અવર્સના રૂપિયા 12,000 રહેશે અને 5 અવર્સના રૂપિયા 14,500 રહેશે। તે સિવાય આગળ વાત કરીએ તો જે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે તે સિવાય ડાક સેવક છે તો તેના માટે 4 અવર્સના રૂપિયા 10,000 રહેશે અને જે 5 અવર્સના રૂપિયા 12,000 રહેશે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો કે આ જે ભરતી છે તો તેમાં મિત્રો ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ તો ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 40 વર્ષ સુધી ઉમેદવારની ઉંમર હોવી જોઈએ। તે તારીખ 21/12/2020ની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉમેદવારની ઉંમર છે તે 18 વર્ષથી લઈને 40 વર્ષની હોવી જોઈએ। ત્યાર પછી મિત્રો વાત કરીશું કે આ જે ઉંમર છે તો તેમાં છૂટછાટ કયા કયા વ્યક્તિને મળવાપાત્ર થશે, કયા ઉમેદવારોને વધારે ઉંમરની છૂટછાટ મળશે તો મિત્રો જે SC એટલે કે શેડ્યુલ કાસ્ટ છે તે સિવાય ST છે તો તે કેટેગરીના ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ છે તે મળવાપાત્ર થશે। તે સિવાય મિત્રો જે OBC છે તો OBC કેટેગરીના ઉમેદવાર માટે 3 વર્ષની છૂટછાટ છે તે મળવાપાત્ર થશે। ત્યાર પછી આપણે વાત કરીશું EWS કેટેગરીના ઉમેદવારને તો કે મિત્રો EWS કેટેગરીના ઉમેદવારને કોઈ પણ પ્રકારની છૂટછાટ છે તે મળવાપાત્ર થશે નહીં। ત્યાર પછી વાત કરીશું હેન્ડીકેપ ઉમેદવારને તો હેન્ડીકેપ ઉમેદવારને ઉંમરમાં 10 વર્ષની છૂટછાટ છે તે મળવાપાત્ર થશે। ત્યાર પછી વાત કરીશું ઉમેદવાર હેન્ડીકેપ હોય અને જો તે OBC કેટેગરીના હોય તો મિત્રો તેમને OBCના 3 વર્ષ અને હેન્ડીકેપના 10 વર્ષ એવી રીતે ઉંમરમાં 13 વર્ષની છૂટછાટ છે તે મળવાપાત્ર થશે। ત્યાર પછી વાત કરીશું જો ઉમેદવાર હેન્ડીકેપ હોય અને તે SC અથવા તો ST કેટેગરીના હોય તો મિત્રો તેમને જે ઉમેદવાર છે તો તેમને હેન્ડીકેપના 10 વર્ષ અને SC અને ST કેટેગરીના 5 વર્ષ એવી રીતે કુલ 15 વર્ષ છે તે ઉંમરમાં તેમને છૂટછાટ મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીશું એજ્યુકેશન ક્વોલિફિકેશન। ઉમેદવારનું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે તો કે મિત્રો ઉમેદવારે 10મું ધોરણ છે તે પાસ કરેલું હોવું જોઈએ અને મિત્રો 10મા ધોરણમાં તેને મેથેમેટિક્સ એટલે કે ગણિત, તે સિવાય લોકલ લેંગ્વેજ છે એટલે કે મિત્રો ગુજરાત માટે ગુજરાતી છે, તે સિવાય ઇંગ્લિશ છે તે 3 વિષય કમ્પલસરી હોવા જોઈએ અને તે 3 વિષય સાથે મિત્રો 10મું ધોરણ છે તે પાસ કરેલું હોવું જોઈએ। ત્યાર પછી મિત્રો તેમને લોકલ લેંગ્વેજનું જ્ઞાન છે તે કમ્પલસરી હોવું જોઈએ। તો મિત્રો લોકલ લેંગ્વેજ છે તે 10મા ધોરણમાં કમ્પલસરી વિષય છે। તો મિત્રો લોકલ લેંગ્વેજનું લિસ્ટ છે તે નીચે આપેલ છે। તો આપણું જે ગુજરાત છે તો ગુજરાતમાં તે સિવાય દાદરા નગર હવેલી અને જે દમણ અને દીવ છે તો તેમાં લોકલ લેંગ્વેજ તરીકે ગુજરાતી છે। તો ગુજરાતી ભાષાનું ઉમેદવારને સંપૂર્ણપણે પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ। ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીશું બેઝિક કોમ્પ્યુટર વિશે। તો ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું ફરજિયાત છે। બેઝિક કોમ્પ્યુટર કોર્સ કરેલું સર્ટિફિકેટ ઉમેદવાર પાસે હોવું ફરજિયાત છે, કારણ કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ છે તે જ્યારે ઉમેદવાર ઓનલાઈન અરજી કરતો હશે
ત્યારે તેને કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું થશે। તે સિવાય મિત્રો જો ઉમેદવારે કોઈ પણ કોમ્પ્યુટર કોર્સ કરેલ ના હોય તો મિત્રો તેને 10મા ધોરણમાં અથવા તો 12મા ધોરણમાં જો તમે કોમ્પ્યુટર સબ્જેક્ટ રાખેલ હોય તો મિત્રો તે પણ ચાલશે। તમે 10મા ધોરણ અથવા તો 12મા ધોરણમાં કોમ્પ્યુટર સબ્જેક્ટ હોવો જોઈએ। જો તમે કોમ્પ્યુટર સબ્જેક્ટ ન રાખેલ હોય તો મિત્રો તમારી પાસે કોઈ પણ કોમ્પ્યુટર કોર્સ કરેલું સર્ટિફિકેટ હોવું જોઈએ। ત્યાર પછી આગળ વાત કરીએ તો ઉમેદવાર છે તે ઉમેદવાર પાસે સાયકલ ચલાવવાનું જ્ઞાન છે તે ફરજિયાત હોવું જોઈએ। ઉમેદવારને સાયકલ ચલાવતા આવડવું જોઈએ। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ એક્ઝામ ફી વિશે કે પેમેન્ટ છે તે કોને કરવાનું રહેશે, ક્યાં ઉમેદવારે કરવાનું રહેશે। તો કે મિત્રો જે જનરલ કેટેગરીના ઉમેદવાર છે તે સિવાય ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે તે સિવાય ઈડબ્લ્યુએસ ના ઉમેદવાર છે તો તેવા પુરુષ ઉમેદવારો છે તે સિવાય ટ્રાન્સજેન્ડર કરેલા જે પુરુષ ઉમેદવાર છે તો તેમને રૂપિયા પરીક્ષા ફી તરીકે 100 રૂપિયા છે તે પેમેન્ટ છે તે કરવાનું રહેશે। અને તે મિત્રો તમે ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે અથવા તો નેટ બેન્કિંગના માધ્યમથી તમે ઓનલાઈન પેમેન્ટ તમારે કરવાનું રહેશે। તે સિવાય મિત્રો કોઈ પણ કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તે સિવાય ટ્રાન્સ વુમન છે તે સિવાય મિત્રો જે હેન્ડીકેપ ઉમેદવાર છે એસસી એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેમને મિત્રો કોઈ પણ પ્રકારની ફી છે તે અહીં ભરવાની થશે નહીં। ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીએ કે તમે જ્યારે ઓનલાઈન અરજી ફોર્મ ભરતા હશો તો ત્યારે મિત્રો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો સૌથી પહેલા તો મિત્રો તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો તો તેનું જે ફાઇલનું ફોર્મેટ હોય છે તે જેપીજી અથવા તો જેપીઈજી ફોર્મેટ જ હોવું જોઈએ તો જ મિત્રો અહીં તમને ફાઇલ છે તે અપલોડ થવા દેશે। તો સૌથી પહેલા તો તમારે 10મા ધોરણની જે માર્કશીટ છે તો તે માર્કશીટની નકલ અહીં તમારે સ્કેન કરી અને અપલોડ કરવાની રહેશે। ત્યાર પછી જો તમારે 10મા ધોરણમાં સેકન્ડ ટ્રાય હોય અથવા તો થર્ડ ટ્રાય હોય તો તમારે જેટલી ટ્રાય તમે પાસ કરેલ છે 10મું ધોરણ તે તમામ માર્કશીટ અહીં અપલોડ કરવાની રહેશે। ત્યાર પછી તમારે ડેટ ઓફ બર્થ એટલે કે મિત્રો તમારી જન્મ તારીખનું પ્રમાણપત્ર તમારે અહીં અપલોડ કરવાનું થશે। ત્યાર પછી મિત્રો તમારે કોમ્પ્યુટર સર્ટિફિકેટ છે તે અહીં અપલોડ કરવાનું થશે। ત્યાર પછી મિત્રો તમારે જાતિનું જે સર્ટિફિકેટ છે તે જાતિનું સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું થશે। ત્યાર પછી મિત્રો તમારે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય છે તે ફોટાને અહીં સ્કેન કરી અને અપલોડ કરવાનો થશે। ત્યાર પછી તમારે સિગ્નેચરને અપલોડ કરવાની થશે। ત્યાર પછી જો તમે વિકલાંગ હોય તો મિત્રો તમારે તેનું દિવ્યાંગનું સર્ટિફિકેટ હોય તે તમારે અહીં અપલોડ કરવાનું થશે। ત્યાર પછી મિત્રો જો તમે ટ્રાન્સજેન્ડર હોય તો મિત્રો તમારે ટ્રાન્સજેન્ડરનું સર્ટિફિકેટ છે તે પણ તમારે અપલોડ કરવાનું થશે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે પોસ્ટ ઓફિસ દ્વારા જે ગ્રામીણ ડાક સેવકની જે ભરતી બહાર પાડવામાં આવેલ છે તેના વિશે સંપૂર્ણપણે ડિટેલમાં માહિતી જોઈ। હજુ પણ મિત્રો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અવશ્ય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો। અને મિત્રો ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરી દેજો। તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ।